જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો. સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનનું બટન દબાવો, જેથી અમારા નવા વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશી, જે જીવનમાં વિજય આપનારી છે. આ એકાદશીનું વ્રત કરવાથી સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, સૌભાગ્ય, ભક્તિ અને અંતમાં મુક્તિ અર્થાત વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. એકાદશીનું વ્રત કરવાથી સર્વે પાપમાંથી મુક્તિ તો મળે જ છે, સાથે સાથે યજ્ઞ યાગાદિનું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે. એમાંય જે ખાસ કરીને આ વિજયા નામની એકાદશી ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ આ વ્રત કરીને લંકાપતિ રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરેલો અને સીતાજીને સકુશળ પાછા મેળવ્યા હતા. જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તે સંસારી સુખ તો પ્રાપ્ત કરે છે, સાથે સાથે પ્રભુના શ્રી ચરણોમાં પ્રીતિ પ્રાપ્ત થાય છે અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલા માટે પણ આ મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા એકાદશી છે, જે સર્વ રીતે સિદ્ધિ આપનાર છે. હવે આપણે સાંભળીએ આ વિજયા એકાદશીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. એક વખત પાંડવ જ્યેષ્ઠ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે જનાર્દન, મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ શું છે? તે કૃપા કરીને મને કહો. આ સાંભળીને ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાંડવ જ્યેષ્ઠ, મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા એકાદશી છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજયની પ્રાપ્તિ થાય છે. આ વિજય એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. એક સમયે દેવઋષિ નારદજીએ જગતપિતા બ્રહ્માજીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. શ્રી નારદજીએ પરમપિતા બ્રહ્માજીને કહ્યું હતું કે હે જગતપિતા, હે બ્રહ્માજી, આપ મને મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા નામની એકાદશીના વ્રતનું વિધાન બતાવો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, વિજયા એકાદશીનું વ્રત જૂના અને નવા પાપોને પણ નષ્ટ કરનાર છે. ત્રેતાયુગમાં જ્યારે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ થઈ ગયો, ત્યારે તે શ્રી લક્ષ્મણજી તથા માતા સીતા સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા. ત્યારે લંકાપતિ રાવણે સીતાજીનું હરણ કર્યું. આ દુઃખદ સમાચારથી ભગવાન શ્રી રામજી અને લક્ષ્મણજી અત્યંત વ્યાકુળ બની ગયા અને સીતાજીની શોધમાં નીકળી પડ્યા. ફરતા ફરતા તેઓ મરણાસન જટાયુના પાસે પહોંચ્યા. જટાયુ પોતાની કથા સંભળાવીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. થોડા આગળ વધીને શ્રી રામચંદ્રજી સુગ્રીવને મળ્યા અને વાલીનો વધ કર્યો. શ્રી હનુમાનજી રામચંદ્રજી પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા. શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું. જ્યારે ભગવાન રામચંદ્રજીએ સમુદ્ર કિનારે મહાન અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો, ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું, હે ભાઈ લક્ષ્મણ,
આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરી શકીશું? ત્યારે લક્ષ્મણજી કહે છે, હે મોટા ભાઈ, તમે આદિ પુરુષ પુરાણ પુરુષોત્તમ છો. અહીંથી લગભગ અડધા યોજનથી દૂર પર કુમારી દ્વીપમાં બક્તાલભ્ય નામના ઋષિ રહે છે. એમણે અનેક અવતારમાં બ્રહ્માને જોયા છે. તમે એમની પાસે જઈને સમુદ્ર પાર કરવાનો ઉપાય પૂછો. લક્ષ્મણજીના વચન સાંભળીને શ્રી રામચંદ્રજી બગદાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કર્યા. મુનિએ શ્રી રામચંદ્રજીને પૂછ્યું, હે રામ, તમે ક્યાંથી પધાર્યા છો? ત્યારે રામજી કહે છે, હે મહર્ષિ, હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને સીતાને મુક્ત કરાવવા લંકા તરફ જઈ રહ્યો છું. ત્યારે બક્તાલભ્ય ઋષિ કહે છે, હે રામજી, હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું. મહામાસના કૃષ્ણ પક્ષની બીજી એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે. પછી ઋષિએ ભગવાન શ્રી રામને વિજયા એકાદશીની વ્રતવિધિ કીધી અને પારણા કેવી રીતે કરવા એ કીધું. હે રામ, જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ તમારો વિજય થશે. શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યો પર વિજય પ્રાપ્ત કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે યુધિષ્ઠિર, જે મનુષ્ય આ પ્રકારથી એકાદશીનું વ્રત કરે છે તેનો આ લોકમાં જય થાય છે અને અંતે અવિનાશી લોકને પ્રાપ્ત કરે છે. બ્રહ્માજી નારદજીને કહે છે, હે પુત્ર નારદ, એટલા માટે વિજયા એકાદશીના વ્રતનું ઘણું મહાત્મય છે અને ઘણા પાપોનો નાશ કરનારું છે. આ કથા સાંભળવાથી બાજવાથી બાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ રીતે સ્કંદ પુરાણના મહાકૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું મહાત્મય કહેલું છે. બોલો લક્ષ્મી નારાયણ દેવની જય. બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. દર્શક મિત્રો, તો ચાલો હવે આપણે સાંભળીએ વિજયા એકાદશીની બીજી વ્રત કથા. જે રીતે નર્મદા નદીનો એક પથ્થર ભગવાન શિવનું રૂપ હોય છે, જેને નર્મદેશ્વર કહેવામાં આવે છે, તે રીતે ગંડકી નદીનો દરેક પથ્થર શાલિગ્રામ હોય છે. શાલિગ્રામ ભગવાન વિષ્ણુનો એક રૂપ છે અને વિષ્ણુજીના શાલિગ્રામ રૂપની પૂજા સદીઓથી ચાલતી આવી છે. ગંડકી નદી એ તે નદી છે જ્યાં શાલિગ્રામ ભગવાન પ્રગટ થાય છે. ભગવાન શાલિગ્રામ દુનિયામાં ફક્ત ગંડકી નદીના કિનારે જ મળે છે. પણ ભગવાન શાલિગ્રામ ગંડકી નદીમાં જ કેમ રહે છે? આ વિષય સાથે જોડાયેલી છે શાલિગ્રામ ભગવાન અને વેશ્યાની આ વાર્તા. હજારો વર્ષો પૂર્વે એક નગરમાં ગંડકી નામની એક વેશ્યા રહેતી હતી. તે દરરોજ રાત્રે કોઈને કોઈ પર પુરુષ સાથે ભોગવિલાસ કરતી હતી. એ તેનો વ્યવસાય હતો. એક દિવસ એક ગામમાં મહાત્માજી આવ્યા, જેઓએ ગામના લોકોનું પોતાના ઉપદેશોથી કલ્યાણ કર્યું. જ્યારે વેશ્યાએ મહાત્માજી વિશે સાંભળ્યું તો એક દિવસ તે પણ તેમના દર્શન માટે ગઈ અને પ્રાર્થના કરવા લાગી, મહારાજ, તમે તો સંત છો, સાધુ છો, બધાનું કલ્યાણ કરો છો, બધાને પાવન કરો છો, મારું પણ કલ્યાણ કરો. મહાત્માજી બોલ્યા, બેટી, હું તારું કલ્યાણ કરીશ, પરંતુ તેના માટે તારે વેશ્યાવૃત્તિ છોડી દેવી પડશે. વેશ્યા બોલી, મહારાજ, હું બધું કરી શકું છું,
પરંતુ આ વેશ્યાવૃત્તિનો ધંધો છોડી નથી શકતી, કેમ કે આ કાર્યની મને આદત પડી ગઈ છે અને આ જ મારું કમાવાનું સાધન છે. આ સિવાય તમે જે પણ કહેશો તે હું કરી લઈશ. કૃપા કરીને મારો ઉદ્ધાર કરો. મહાત્માજીએ થોડા સમય વિચારીને કહ્યું, તો પછી એક કામ કરજે. જે પણ તારા ઘરે આવશે તેને તું પોતાનો પતિ પરમેશ્વર માની અને તેની સેવા કરજે. તું ઉદ્ધાર પામીશ. વેશ્યા બોલી, ઠીક છે મહારાજ, હવેથી હું એવું જ કરીશ. હવે સૂર્યાસ્ત પછી જે પણ પુરુષ ગંડકી પાસે આવે તે તેને પોતાનો પતિ માનીને તેની સેવા કરતી, સત્કાર કરતી અને પોતાનો પત્ની ધર્મ નિભાવતી, તે પુરુષને પોતાનો પરમેશ્વર માનતી, કારણ કે તે મહાત્માજીના વચનો ઉપર સંપૂર્ણ વિશ્વાસ કરતી હતી. ગંડકી દ્વારા કરાયેલા બધા કાર્યો ભગવાન વિષ્ણુ જોઈ રહ્યા હતા. તેમણે વેશ્યાની પરીક્ષા લેવાનું વિચાર્યું અને તેના ઘરે એક સામાન્ય માનવનું રૂપ લઈને પહોંચ્યા. ગંડકીએ તેમનો પણ સત્કાર કર્યો. તેમને પોતાનો પતિ માનીને સંપૂર્ણ મનથી સેવા કરી. ભગવાન વિષ્ણુ ગંડકીની સેવા અને તેની લગન જોઈ રહ્યા હતા કે તે પોતાની પત્નીની ભાંતિ તેમની કેટલી સેવા કરી રહી છે. તેમને પોતાનો પતિ માનીને પત્ની ધર્મ નિભાવી રહી હતી. હવે ભગવાન વિષ્ણુએ એક લીલા રચી અને પોતાનું માથું પકડીને બેસી ગયા. ભગવાન વિષ્ણુ બોલ્યા, ખબર નહીં કેમ મારું માથું દુખી રહ્યું છે, બહુ ભયંકર પીડા થઈ રહી છે. ગંડકી બોલી, હું તુરંત જ વૈદ્યજીને બોલાવી લાવું છું. સામાન્ય માનવ બનેલા વિષ્ણુજી બોલ્યા, નાના, તું મને છોડીને ક્યાંય પણ નહીં જતી. હું તારા વગર રહી શકતો નથી. તું મારી પાસે જ રહે. ગંડકી ગભરાઈ ગઈ અને પૂછ્યું, શું થયું સ્વામી? તમને અચાનક શું થયું? તમારી તબિયત તો ઠીક છે? આટલી વારમાં ભગવાને લીલા કરતા મરણનું નાટક કર્યું. ગંડકી રડવા માંડી. તેણે વિચાર્યું કે આ તો મારા પતિ છે, આ તો દુનિયાને છોડીને ગયા છે, તેના પ્રાણ નીકળી ગયા છે, તો હવે મારે પણ તેની સાથે સતી થવું પડશે. ગામવાળાઓને ખબર પડી કે વેશ્યાના ઘરમાં કોઈ પુરુષ મરી ગયો છે, તો ગામવાળાઓએ અર્થી તૈયાર કરી અને ભગવાનને લઈ જવા માંડ્યા. હવે ગંડકી પણ 16 શૃંગાર કરીને પતિની અર્થી પાછળ પાછળ ચાલવા લાગી. કોઈએ પૂછ્યું, અરે ગંડકી, તું અમારા સાથે ક્યાં જઈ રહી છે? પાછી જા. ગંડકી બોલી, ના, હું પણ તેની સાથે જ જઈશ. આ મારા પતિ છે. આથી પતિ ધર્મ નિભાવતા હું તેની સાથે જ સતી થવા માગું છું. એક વ્યક્તિ બોલ્યો, કેવી પાગલ છે તું! વેશ્યાનો પણ કોઈ પતિ હોય છે? અરે પાગલ જેવી વાતો ના કર. ગામવાળાઓ વાતો કરતાં કરતાં અર્થીને ચિતા પર મૂકી દે છે. ગંડકી પોતાના પતિ સાથે ચિતામાં બેસી ગઈ. ગંડકીએ મનમાં ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, હે પ્રભુ, મેં મહાત્માજીના વચનો પર વિશ્વાસ કર્યો છે. ત્યારથી લઈને આજ સુધી જો મેં મારા પતિ સિવાય બીજા કોઈ પુરુષને ન જોયો હોય તો આ ચિતામાં પોતે જ આગ લાગે. જ્યારે ભગવાન વિષ્ણુએ જોયું કે ગંડકી તો એમને જ યાદ કરી રહી છે અને એમને જ પ્રાર્થના કરી રહી છે, તેમણે ચમત્કાર કર્યો અને ગંડકીને પરીક્ષા માટે ચિતામાં આગ ઉત્પન્ન કરી. જ્યારે આગ લાગી ત્યારે ભગવાને એક આંખ ખોલીને જોયું કે આ શું કરી રહી છે. ભગવાન વિષ્ણુને લાગ્યું કે આગની લપેટથી ગંડકી ગભરાઈ જશે અને ચિતાથી ઉઠી જશે, પણ તે પોતાની આંખો બંધ કરીને પોતાના પતિ એટલે કે ભગવાન વિષ્ણુનું માથું
પોતાના ગોદમાં રાખીને બેસી રહી. ચિતાની આગ ભયંકર થઈ ગઈ. ભગવાન સમજી ગયા કે ગંડકીનો ઉદ્દેશ પાકો છે. તેણે જો કોઈ એક પુરુષને પતિ માની લીધો તો તેના પ્રત્યે પતિ ધર્મને સાચી નિષ્ઠાથી નિભાવે છે અને આજે પણ તે એ જ કરી રહી છે. તે પોતાના પતિ સાથે પોતાના જીવનનો ત્યાગ કરી રહી છે. ત્યારે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. આગ શાંત થઈ ગઈ. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ગંડકી પર આગની કોઈ અસર ન થઈ. તેમણે કહ્યું, આંખો ખોલો ગંડકી, હું તમારી ભક્તિથી પ્રસન્ન છું. હું તમારી પરીક્ષા લઈ રહ્યો હતો. તમે મારી પરીક્ષામાં સફળ થયા છો. બોલો, તમને શું જોઈએ છે? ગંડકી બોલી, પ્રભુ, તમારા દર્શન કરીને મારું જીવન સફળ થયું. મેં તમને મારા પતિ પરમેશ્વર માન્યા છે. મારી તમારાથી માત્ર આ વિનંતી છે કે જે રીતે ચિતામાં મેં તમારું માથું મારી ગોદમાં રાખ્યું હતું, તેનાથી મને ઘણી સુખની અનુભૂતિ થઈ હતી. હવે હું ઈચ્છું છું કે તમે હંમેશા મારી ગોદમાં રહો અને મારો ઉદ્ધાર કરો. ભગવાન વિષ્ણુ બોલ્યા, ગંડકી, જેમ તમે ઈચ્છો છો તેમ જ થશે. હવે તમે ગંડકી નદીમાં પરિવર્તિત થઈ જાઓ અને તમારા જળમાં હું શાલિગ્રામ પથ્થરના રૂપમાં નિવાસ કરીશ. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ગંડકીનું શરીર પાણી બની ગયું અને નદીની ભાંતિ વહેવા લાગ્યું અને તે નદી ગંડકી નદી બની ગઈ. ભગવાન વિષ્ણુએ ગંડકીને આશીર્વાદ આપ્યા કે તે હંમેશા પોતાના શાલિગ્રામ રૂપમાં તેના ગોદમાં રહેશે. ભગવાન વિષ્ણુએ પોતાના આશીર્વાદથી ગંડકીનો ઉદ્ધાર કર્યો. બોલો ભગવાન વિષ્ણુની જય, બોલો શાલિગ્રામ ભગવાનની જય. હવે ચાલો શ્રવણ કરીએ મા તુલસીની એક એવી કથા જેને સાંભળતા જ મુક્તિ મળે છે. મહિમાની મા જાનકી તુલસી માતાની બહુ પૂજા કરતી હતી. એક દિવસ મહિમાના માતા પિતાને કોઈ કામ માટે શહેર જવાનું હતું. આથી તેઓ જઈ રહ્યા હતા ત્યારે તુલસી માતાની પૂજાની બધી જવાબદારી મહિમાને સોંપી ગયા. પણ વિધિનું વિધાન કંઈક બીજું જ હતું. જે બસથી મહિમાના માતા પિતા જઈ રહ્યા હતા તે બસનો અકસ્માત થયો અને દુર્ઘટનામાં મહિમાના માતા પિતા મૃત્યુ પામ્યા. મહિમાનું પોતાના કાકા કાકી સિવાય આ દુનિયામાં કોઈ ન હતું. એક દિવસ મહિમા પોતાના માતા પિતાને યાદ કરીને રડી રહી હતી. ત્યારે તેના કાકા ત્યાં આવ્યા અને તેને સમજાવતા કહેવા લાગ્યા, મહિમા બેટા, રડો નહીં. જુઓ, તમારા કાકાજી તમારી સાથે છે. હું પણ તો તમારા પિતાની જેમ જ છું ને. તમે અહીં બેસો, હું તમારા માટે ગરમ ગરમ જલેબી લાવું છું. ઠીક છે? તમને જલેબી સારી લાગે છે ને? એટલામાં જ મહિમાની કાકી ત્યાં આવી અને બોલી, અરે, આ પાગલ થઈ ગયા છો કે શું? આ અભાગણ માટે કંઈ લાવવાની જરૂર નથી. આ એના માતા પિતાને ખાઈ ગઈ છે. હવે આ જલેબી ખાઈને શું કરશે? જે ઘરમાં રૂખું સૂકું પડ્યું છે તે જ ખાવા માટે આપો. જ્યારે તમારી પૂજા બીટ્યા વિશે તો તમે ક્યારેય એવું વિચારતા નથી. મહિમા બોલી, કાકી, મારે જલેબી નથી ખાવી. તમે મને રોટલી આપી દો, હું તે ખાઈ લઈશ. પહેલાં હું તુલસીમાં દીવો પ્રગટાવી દઉં. સાંજનો સમય થઈ રહ્યો છે. મા હંમેશા સાંજના સમયે તુલસીમાં દીવો પ્રગટાવતી હતી અને એ મને કહીને ગઈ હતી કે હું સવાર અને સાંજે તુલસી માતાની સેવા કરું. કાકી મેળા મારતી બોલી, પોતે તો તારી માં ઉપર ચાલી ગઈ અને તારા ઉપર આ કામ છોડી ગઈ. પહેલાં ઘરના કામ ખતમ કરીને પછી તુલસીમાં દીવો પ્રગટાવજે. મહિમા સાંજનું ભોજન બનાવે છે. બધા કામ ખતમ કરીને
તે તુલસીમાં દીવો પ્રગટાવે છે અને ત્યાં જ તુલસી માતા પાસે બેસીને રડવા માંડે છે. રડતા રડતા તે કહેવા માંડે છે, તુલસી મૈયા, મારી માં કેમ ચાલી ગઈ? મા બાપ વિના દિલ નથી લાગતું. હું એમના વિના બહુ ઉદાસ છું. મને ઊંઘ પણ નથી આવતી. માં કહેતી હતી, તમે તો બધાની માં છો. માં, મને બહુ ડર લાગે છે. તમે મારા સાથે રહેશો ને? મહિમા આંગણે બેસીને રડી રહી હતી. ત્યારે તેને તુલસીના છોડમાંથી અવાજ આવે છે, મહિમા, ડરશો નહીં. જ્યાં સુધી હું તમારી સાથે છું, તમારો કોઈ પણ વાળ વાંકો નહીં કરી શકે. બેટી, તું બિલકુલ ચિંતા કરીશ નહીં. જ્યારે પણ તને કોઈ પરેશાની થાય, તું મને યાદ કરી લેજે. હું તારી મદદ કરવા આવી જઈશ. અવાજ સાંભળીને મહિમા ચોંકી ગઈ અને વિચારવા લાગી કે આ અવાજ તો તુલસી મૈયાના છોડમાંથી આવી રહ્યો છે. તેનો અર્થ કે તુલસી મૈયા સુધી મારી વાત પહોંચી ગઈ છે. મૈયા, હવે હું બિલકુલ નહીં ડરીશ. હું જાણું છું કે તમે મારી સાથે છો. મહિમા તુલસી માતાનો અવાજ સાંભળી ખુશ થઈ જાય છે. તેને ખાતરી હતી કે તુલસી માતાનો આશીર્વાદ તેની માના રૂપમાં તેની સાથે હતો. પણ મહિમાની કાકીના સ્વભાવમાં બહુ ફેર આવી ગયો. તે ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે મહિમાની માએ એમને આપેલી બધી જ્વેલરી જીતી લે. એક દિવસ તેની કાકી વિચારવા લાગી, આની બધી જ્વેલરી ચૂપચાપ પટારામાં છુપાવી દઉં અને ક્યારેક તક જોઈને બધી જ્વેલરી વેચી દઉં અને પૈસા લઈને મારી સાથે રાખી લઉં. જો કોઈ પૂછશે તો બોલી દઈશ કે ચોર ચોરી કરી લઈ ગયો. મહિમાની કાકી બધી જ્વેલરી પટારામાં બંધ કરીને તાળા લગાવી દે છે. એક દિવસ કાકી મહિમાને કહે છે, મહિમા, ઓ મહિમા, ક્યારથી તને અવાજ આપી રહી છું? હું બજારમાં જઈ રહી છું. મારા પાછા આવવા સુધી બધા કપડાં ધોઈ દેજે અને આંગણાને સારી રીતે લીપી દેજે અને બપોરનું ભોજન બનાવીને રાખજે. જો કોઈ પણ કામ બાકી રહેશે તો તારી ખેર નહીં. આ સાંભળી મહિમા બોલી, પણ કાકી, મને તો માટીથી આંગણાને લીપતા આવડતું જ નથી. મેં આ કામ કદી નથી કર્યું. કાકી ગુસ્સામાં બોલી, મોટી આવી કામના બહાના શોધનારી. જે હોય તે, પણ આખું આંગણું લીપાયેલું હોવું જોઈએ. મહિમાને બધાના ઘરના કામ આપીને તેની કાકી પોતાની દીકરી સાથે બજાર ફરવા ચાલી જાય છે. તેની કાકી જતી રહી પછી મહિમા મનમાં તુલસી માતાને પ્રાર્થના કરે છે, હે તુલસી માં, મારી મદદ કરો. મને આંગણું લીપતા આવડતું નથી. ત્યારે તેની સામે તુલસી માતા પ્રગટ થાય છે અને સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કરે છે. તેણે મહિમાને કહ્યું, બેટી, તું ચિંતા કરીશ નહીં. લાવો માટી, હું તારું આંગણું લીપી દઉં છું. મહિમા કહે છે, માં, હું જાણતી હતી કે તમે મારી મદદ કરવા જરૂર આવશો. સામાન્ય સ્ત્રીના રૂપમાં માતા તુલસી સ્મિત કરવા માંડે છે. થોડા સમય પછી મહિમા જુએ છે કે માં તુલસીએ થોડા ક્ષણોમાં બધું કામ ખતમ કરી દીધું. આ બધું જોઈને મહિમા ખૂબ હેરાન થઈ જાય છે અને કહે છે, માં, તમે તો બધું કામ ચપળાઈથી ખતમ કરી દીધું. હવે કાકી મારા પર ગુસ્સો નહીં કરે. માતા તુલસી કહે છે, બેટી, હવે તું થોડો સમય આરામથી ઊંઘી જા. મહિમા ત્યાં જ તુલસીના છોડ પાસે સૂઈ જાય છે અને દેવી તુલસી અંતર ધ્યાન થઈ જાય છે. મહિમાની કાકી જ્યારે ઘરે આવી અને બધું કામ નિપટાવેલું જોયું તો તે હેરાન થઈ ગઈ. હવે તે દરરોજ મુશ્કેલથી મુશ્કેલ કામ મહિમાને આપીને જતી, પરંતુ તુલસી માતા આવીને
બધું કામ કરી દેતી હતી. એક દિવસ મહિમાની કાકીએ ચૂપચાપ તુલસી માતાને સ્ત્રીના રૂપમાં ઘરમાં કામ કરતા જોઈ લીધું. આ બધું જોઈને તે વિચારે છે, આ વાત છે એટલે જ મહિમા એટલી ઝડપથી ઘરના કામ કરી નાખે છે. આ કોઈ સ્ત્રીની મદદ લઈ રહી છે, જે અહીં તેના બદલે ઘરના કામ કરે છે. ક્યાંક એવું ન હોય કે આ સ્ત્રી આખું ઘર જ લૂંટી લે? કોઈ ભરોસો નહીં, આ કામના બદલે તે કંઈક જરૂર આપે છે. તે વિચારવા લાગી, એકવાર તે પટારું જોઈ આવું કે ક્યાંક આની બધી જ્વેલરી તે સ્ત્રીને દાનમાં તો નથી આપી દીધી. મહિમાની કાકી ઓરડામાં જઈને પટારું જોવા લાગી, જેમાં મહિમાની માં જાનકીના ઘરેણાં રાખેલા હતા, પણ પટારામાં ઘરેણાંની જગ્યાએ પથ્થરો હતા. મહિમાની કાકી પોતાનું માથું પીટવા લાગે છે અને રડતા રડતા કહે છે, હે રામ, હું તો લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ. સાંભળો જી, મહિમાની માતાના બધા ઘરેણાં ચોરી થઈ ગયા છે. જરૂર આ મહિમાએ તે સ્ત્રીને આપી દીધા છે, જેણે આ ચોરી છુપે ઘરના કામ કરાવતી હતી. તેને કહો કે તે સ્ત્રીને બોલાવે. તે ક્યાં રહે છે? ચૂપચાપ ચોરી કરેલા બધા ઘરેણાં પાછા કરે. એટલામાં મહિમાના કાકા બોલે છે, આ તું કોના વિશે વાત કરી રહી છે સુલોચના? મહિમા ઘરનું કામ કોઈ બીજાથી કરાવે છે તો પછી તું શું કરે છે? ઘરના કામ તો તારે કરવા જોઈએ ને. મને કંઈ પણ સમજમાં નથી આવી રહ્યું. મહિમા પોતાના કાકાને કહે છે, કાકા, કાકી આખો દિવસ ઘરના બધા કામ મારા પર કરાવતી હતી. મને એકલાથી બધું કામ નથી થઈ રહ્યું. મને બધા કામ આવડતા નથી. આથી મેં તુલસી માતાને બોલાવ્યા. કાકા કાકી જેના વિશે કહે છે તે તુલસી માતા છે. એ જ દરરોજ મારી મદદ કરવા આવે છે. એટલામાં કાકી બોલી, જુઓ જુઓ, આ કેવી રીતે બુદ્ધું બનાવી રહી છે. અરે, તુલસીના છોડમાંથી તો કંઈ તુલસી માતા બહાર આવી શકે છે? એવું કદી થઈ શકતું નથી. અથવા તો આ પાગલ થઈ ગઈ છે, અથવા તો કોઈએ કહ્યું છે તે રીતે કરી રહી છે. આને પૂછો બધા ઘરેણાં ક્યાં છે અને કોને આપ્યા છે, અને અત્યારે ને અત્યારે તે સ્ત્રીને બોલાવે. મહિમા તુલસીના છોડ સામે પ્રાર્થના કરે છે, હે તુલસી મૈયા, કાકી વિશ્વાસ નથી કરી રહી કે તમે મારી મદદ કરવા આવો છો. માતા, તમે આવો ને, મારી મદદ કરો. કાકીને કહો કે મેં તમને કોઈ ઘરેણાં નથી આપ્યા. હે તુલસી મૈયા, મારી મદદ કરો. મહિમા રડવા માંડે છે. ત્યારે તુલસીના છોડમાંથી માં તુલસી પ્રગટ થાય છે અને કહે છે, ગભરાઓ નહીં મહિમા બેટી, મારા હોવાથી કંઈ થશે નહીં. સુલોચના, તારા મનનો લાલચ હું જોઈ શકું છું. તું કેટલી નિર્દોષ બાળકી પર અત્યાચાર કર્યા કરે છે. આનો દંડ હું તને તુરંત આપી શકું છું. ત્યારે મહિમા બોલી, ના માં, કાકીને કંઈ કહો નહીં. કાકી તરફથી હું માફી માગું છું. ત્યારે કાકાજી તુલસી માને પ્રાર્થના કરે છે, હે તુલસી માં, તમારા દર્શનથી અમે કૃતાર્થ થઈ ગયા છે. અમને ક્ષમા કરો. માં, હું આ બધાથી અજાણ હતો. મને ખબર નહોતી કે સુલોચના મહિમા સાથે આ રીતે વર્તન કરે છે. સુલોચના પણ તુલસી માને પ્રાર્થના કરે છે, મને માફ કરો મૈયા, મારી ભૂલ થઈ ગઈ. મારી આંખો પર લાલચનો પડદો પડી ગયો હતો. હવેથી હું કદી પણ મહિમા અને પૂજામાં ભેદભાવ નહીં કરું. માતા તુલસી, મારાથી ભૂલ થઈ ગઈ. તુલસીમાં પટારામાં રાખેલા પથ્થરો તરફ પોતાનો આશીર્વાદનો હાથ વધારે છે અને પથ્થરો ફરીથી ઘરેણામાં બદલાઈ જાય છે. પછી બધાને
પોતાનો આશીર્વાદ આપીને તુલસીમાં અંતર ધ્યાન થઈ જાય છે. એ દિવસથી મહિમાની કાકી પણ તુલસીમાની સેવામાં લાગી જાય છે. મા તુલસીના આશીર્વાદથી મહિમાના જીવનમાં બધું ઠીક થઈ જાય છે. બોલો તુલસી માતાની જય, બોલો ભગવાન વિષ્ણુની જય. દર્શક મિત્રો, તો ચાલો હવે આપણે સાંભળીએ વિજયા એકાદશીની બીજી વ્રત કથા. રાજ્યના તમામ લોકો તે દિવસે એકાદશીનો ઉપવાસ કરતા હતા. શહેરના કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી તથા પક્ષીને એક પણ અનાજનો દાણો આપવામાં આવતો ન હતો. એકવાર એવું બન્યું કે બીજા ગામમાંથી એક વ્યક્તિ રાજાના દરબારમાં આવ્યો અને નોકરી માટે પ્રાર્થના કરવા લાગ્યો. પછી રાજાએ કહ્યું કે સારું, નોકરી મળી જશે, પરંતુ શરત એ છે કે મહિનામાં 2 એકાદશી વ્રત આવતું હોવાથી આ 2 દિવસે અન્ન મળશે નહીં. રાજાએ નોકરીની આ શરત કહી. પેલા વ્યક્તિએ રાજાની આ શરત સ્વીકારી લીધી. થોડા દિવસ પછી બીજા મહિનામાં જ એકાદશીનું વ્રત હતું. તે દિવસે તેને જમવા માટે અન્ન આપવામાં આવ્યું નહીં. તેને ફળાહાર માટે ફળો આપવામાં આવ્યા. તે શાહી દરબારમાં પહોંચ્યો અને રાજાને કહ્યું કે મહારાજ, આ ફળોના ખોરાકથી મારું પેટ ભરાશે નહીં. મને ખાવા માટે અન્નની જરૂર છે. જો તે ખોરાક નહીં ખાય તો તેનો જીવ નીકળી જશે. તે રાજાની સામે આજીજી કરવા લાગ્યો. ત્યારે રાજાએ તે માણસને નોકરીની શરત યાદ અપાવી. છતાં તે રાજા પાસે ભોજન માંગતો રહ્યો. તેની સ્થિતિ જોઈને રાજાએ તેને ભોજન આપવાનો આદેશ આપ્યો. તેને ભાત, લોટ અને દાળ આપવામાં આવ્યા. ત્યારબાદ તે નદીના કિનારે પહોંચ્યો અને સૌથી પહેલાં તેણે સ્નાન કર્યું અને પછી ભોજન રાંધવાનું શરૂ કર્યું. જ્યારે ભોજન તૈયાર થઈ ગયું ત્યારે તેણે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, ભોજન તૈયાર છે, આપ જમવા માટે પધારો. તે વ્યક્તિની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુ તેમના ચતુર્ભુજી સ્વરૂપમાં પીળા વસ્ત્રો પહેરીને પ્રગટ થયા. ત્યારબાદ તે વ્યક્તિએ ભગવાન શ્રી હરિને ભોજન પીરસ્યું. ભગવાન વિષ્ણુ પોતાના ભક્ત સાથે ભોજન કરવા લાગ્યા. ભક્ત સાથે ભોજન કરીને ભગવાનને અપાર આનંદ થયો અને ભક્તને આશીર્વાદ આપીને ભગવાન પોતાના લોકમાં પાછા ફર્યા અને ભક્ત પોતાના કામ પર પાછો જતો રહ્યો. જ્યારે પાછી એકાદશી આવી ત્યારે તે વ્યક્તિ રાજા પાસે ગયો અને તેણે રાજાને કહ્યું કે તેને પહેલી એકાદશી પર તે ભૂખ્યો જ રહી ગયો હતો. તેથી આ વખતે તેને બમણું અન્નની જરૂર છે, કારણ કે તે દિવસે ભગવાને પણ એટલું જ ભોજન કર્યું હતું. આટલા અન્નમાં બંને પેટ ભરીને ભોજન કરી શકતા નથી. તેના શબ્દો સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે તમારી વાત પર વિશ્વાસ નથી આવતો, કારણ કે અમે બધા એકાદશીનું વ્રત કરીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ, પરંતુ આજ સુધી ભગવાને તેમને દર્શન ન આપ્યા. તેના સેવકે રાજાને કહ્યું કે જો તમે વિશ્વાસ ન કરતા હો તો તમે મારી સાથે ચાલો અને તમે સ્વયં જોજો. એકાદશીના દિવસે રાજા એક વૃક્ષની પાછળ છુપાઈ ગયો. નોકરે હંમેશની જેમ નદીમાં સ્નાન કર્યું અને ભોજન તૈયાર કર્યું. તેણે કહ્યું કે ભગવાન, મેં ભોજન તૈયાર કર્યું છે, તમે ભોજન કરી લો. આ વખતે ભગવાન ન આવ્યા. તેણે ઘણીવાર પ્રાર્થના કરી પણ ભગવાન ન આવ્યા. પછી તેણે કહ્યું, જો તમે નહીં આવો તો તે આ નદીમાં કૂદી જશે અને મરી જશે. તેણે ફરીથી ભગવાનને પોકાર કર્યો, પરંતુ ભગવાન ન આવ્યા. તેથી તે નદીમાં કૂદી જવા આગળ વધ્યું. ત્યારે જ ભગવાન પ્રગટ થયા અને તેને રોક્યો. તેઓ તેની સાથે બેઠા અને ભોજન કર્યું. પછી તેને તેમના વિમાનમાં લઈ ગયા અને તેમના નિવાસ સ્થાન વિષ્ણુ લોકમાં ગયા. એ જોઈને રાજાને સમજાઈ ગયું કે મનની શુદ્ધતા સાથે જ વ્રત અને ઉપવાસનું ફળ મળે છે.
ત્યારથી રાજાએ પણ શુદ્ધ હૃદયથી વ્રત અને ઉપવાસ કરવાનું શરૂ કર્યું અને તેમના જીવનના અંતે તેમને સ્વર્ગ મળ્યું. તમે અહીંની ત્રણેય કથાઓ ધ્યાનથી સાંભળશો તો હું તમને ખાતરી આપું છું કે તમારા જીવનમાં ક્યારે પૈસાની અછત નહીં રહે. તેનાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. તો ચાલો બીજી વાર્તા તરફ આગળ વધીએ. અત્યાર સુધી તમે કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ લખ્યું ના હોય તો હું તમને ફરીથી વિનંતી કરું છું કે જરૂરથી લખી દેજો. મિત્રો, એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો. એ રાજ્યમાં બધી પ્રજા સુખી હતી. એકાદશીના દિવસે કોઈ અનાજ વેચતું કે ખરીદતું ન હતું. બધા ફળાહાર કરતા હતા. એકવાર ભગવાન રાજાની પરીક્ષા લેવા માંગતા હતા. ભગવાન એક સુંદર કન્યાનું સ્વરૂપ લઈને રાજાના આવવા જવાના માર્ગ પર બેઠા. પછી રાજા ત્યાંથી પસાર થયો અને તે કન્યાની સુંદરતા જોઈને મોહિત થઈ ગયો. રાજાએ તેને પૂછ્યું, હે સુંદર કન્યા, તમે કોણ છો અને તમે અહીં આ રીતે કેમ બેઠા છો? ત્યારે સુંદર કન્યાનું રૂપ ધારણ કરનાર ભગવાન બોલ્યા, મહારાજ, મારું કોઈ આશ્રય સ્થાન નથી. હું આ શહેરમાં કોઈને જાણતી નથી. હું કોની પાસે મદદ માંગુ? રાજા તેના દેખાવથી મોહિત થઈ ગયો હતો. તેણે કહ્યું કે તમે મારા મહેલમાં આવીને મારી રાણી બનીને રહો. ત્યારે તે સુંદર કન્યા બોલી, હું તમારી વાત સાંભળીશ, પણ તમારે મને તમારા રાજ્યનો અધિકાર સોંપવો પડશે અને એ રાજ્ય પર મારો સંપૂર્ણ અધિકાર હશે. હું જે બનાવીશ તે તમારે ખાવું પડશે. રાજા તેના દેખાવથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. તેથી તેણે તેની બધી શરતો સ્વીકારી લીધી. બીજા દિવસે એકાદશી હતી. રાણીએ આદેશ આપ્યો કે અનાજ અન્ય દિવસોની જેમ બજારોમાં વેચવામાં આવે. તેમણે ઘરમાં માંસ માછલી વગેરે બનાવવા કહ્યું અને રાજાને જમવાનું કહ્યું. આ જોઈને રાજાએ રાણીને કહ્યું, રાણી, આજે એકાદશી છે. હું માત્ર ફળો જ ખાઈશ. પછી રાણીએ શરત યાદ કરાવી અને કહ્યું કે કાં તો ભોજન કરો, નહીં તો હું મોટા રાજકુમારનું માથું કાપી નાખીશ. રાજાએ પોતાની સ્થિતિ મોટી રાણીને કહી. ત્યારે મોટી રાણીએ કહ્યું, મહારાજ, ધર્મ છોડશો નહીં. મોટા રાજકુમારનું માથું આપી દો. પુત્ર ફરીથી મળી જશે, પરંતુ ધર્મ નહીં મળે. તે દરમિયાન મોટો રાજકુમાર રમીને આવ્યો. માતાની આંખોમાં આંસુ જોઈને તેણે રડવાનું કારણ પૂછ્યું. ત્યારે માતાએ તેને આખી પરિસ્થિતિ જણાવી. પછી તેણે કહ્યું કે હું માથું આપવા તૈયાર છું. પિતાના ધર્મની રક્ષા થવી જોઈએ અને જરૂર થશે. ઉદાસ હૃદયથી રાજા રાજકુમારનું માથું આપવા માટે સંમત થયા. રાણીનું વેશ ધારણ કરનાર ભગવાન વિષ્ણુ તેમના અસલી રૂપમાં પ્રગટ થયા અને વાસ્તવિક વાત કહી. રાજન, તમે આ મુશ્કેલ પરીક્ષામાં સફળ થયા છો. ભગવાને રાજી ખુશીથી રાજાને વરદાન માંગવા કહ્યું. ત્યારે રાજાએ કહ્યું, હે પ્રભુ, તમારું આપેલું બધું જ છે, તેથી અમારો ઉદ્ધાર કરો. તે જ સમયે એક વિમાન ત્યાં ઉતર્યું અને રાજાએ પોતાનું રાજ્ય તેના પુત્રને સોંપી દીધું અને તે વિમાનમાં બેસી ગયો અને ભગવાનના પરમધામને પામ્યો. એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ વાર્તાને સાચા દિલથી સાંભળે છે તો આવી વ્યક્તિને નરકની સજા ભોગવવી પડતી નથી. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય તુલસીમાં અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.